અને હવે વાત કરીશું ઘાતકી દોરી પર પ્રતિબંધ વિશે। ઉત્તરાયણના 4 દિવસ પહેલા ગુજરાત હાઈકોર્ટ દ્વારા કાચા પાયેલા દોરા, ચાઇનીઝ અને નાયલોન દોરી પર પ્રતિબંધ ફરમાવ્યું છે। સાથે જ સરકારને યોગ્ય પગલાં લેવા માટેના પણ આદેશ આપી દેવામાં આવ્યા। કોર્ટનું સ્પષ્ટ માનવું છે કે આ પ્રકારની દોરીઓ લોકોના અને પક્ષીઓના જીવ લઈ રહી છે, તેનો ઉપયોગ અટકવો જ જોઈએ। ઉત્તરાયણના તહેવારને હવે માત્ર ગણતરીનો જ સમય બાકી છે। લોકો અત્યારથી જ સાંજ પડે ને ધાબા પર જોવા મળતા હોય છે અને પતંગબાજીનો ભરપૂર આનંદ લેતા જોવા મળે છે। તહેવારની મજા ગુજરાતભરના લોકો ભરપૂર લેતા હોય છે। ધાબા પર ભારે ભીડ તહેવારનો જ એક ભાગ છે। જો કે ઉત્તરાયણના 10 દિવસ પહેલાથી જ લોકો ખરીદીમાં પણ લાગી જતા હોય છે। જો કે આ ખબર તમને તહેવાર બતાવવા માટે નહીં, પરંતુ હાઈકોર્ટના કડક વલણને બતાવવા માટે છે। ઉત્તરાયણને લઈ હાઈકોર્ટનો હુકમ। કાચા પાયેલા દોરાના ઉપયોગ પર પ્રતિબંધ। ચાઇનીઝ અને નાયલોન દોરી પર પણ પ્રતિબંધ। જી હા, ઉત્તરાયણનો તહેવાર હવે આવી ગયો છે। લોકો જ્યારે ઉત્તરાયણ પહેલાથી જ ધાબા પર રોજ ચડતા હોય છે, ત્યારે વધુ કાચવાળી દોરી કે પછી નાયલોન અને ચાઇનીઝ દોરી લોકોના ગળા કાપી દેશે। લોકોની સાથે અનેક પક્ષીઓ પણ આવી દોરીઓથી મોતને ભેટે છે। આ સ્થિતિ અકલ્પનીય હોય છે। બસ આ સ્થિતિને જોતા હવે ગુજરાત હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે। કોર્ટે ઉત્તરાયણમાં રાજ્યભરમાં કાચ પાયેલા દોરાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવા આદેશ કર્યો છે। સાથે જ ચાઇનીઝ દોરી અને નાયલોન દોરીના ઉપયોગ પર પણ પ્રતિબંધ મૂકવા હુકમ કર્યો છે। એટલે કોર્ટે અગાઉના હુકમો અને ગૃહ વિભાગનો પરિપત્ર કન્સિડર કરીને એવું તારણ આપ્યું કે કોટન દોરી જો ગ્લાસ કોટેડ હોય તો એ પણ ઘાતક છે અને એના પર પ્રતિબંધ છે જ એવું સરકારે વારંવાર કહ્યું છે, એટલે એને એક્સક્લુડ થાય નહીં। અમે ખાસ રજૂઆત કરી કે બધી જાહેરાતો ઇનકમ્પ્લીટ છે। સરકારના પરિપત્રો અને ગુજરાત હાઈકોર્ટના હુકમો, એનજીટીના હુકમો, એમાં દરેકમાં લખ્યું છે કે ગ્લાસ કોટેડ દોરી પર પણ પ્રતિબંધ છે, એટલે એમની જે જાહેરાતો છે એ સુધારવી જોઈએ। આ અંગે રાજ્ય સરકારે પણ હુકમ પાલનની પ્રતિબદ્ધતા દર્શાવી છે અને 13 જાન્યુઆરી સુધીમાં ઠોસ અને અસરકારક પગલાં લેવા કોર્ટમાં ખાતરી આપી છે। સાથે જ સરકારે કોર્ટમાં રજૂ કરેલા રિપોર્ટમાં કયા કયા પગલાં તેઓ દ્વારા અત્યાર સુધીમાં લેવામાં આવ્યા છે તેની જાણ પણ કરવામાં આવી હતી। અને આજે સરકારે રિપોર્ટ ફાઇલ કર્યો અને એ મુજબ એ લોકોએ એક હેલ્પલાઇન પણ ચાલુ કરી છે। સોશિયલ મીડિયામાં અને બધી જગ્યાએ અવેરનેસ કેમ્પ પણ ચાલુ કર્યા છે। 1930 નંબરની હેલ્પલાઇન પણ ચાલુ કરી છે અને એ સિવાય રાજ્યના ડીજી એ પણ 2 દિવસથી સતત રોજ ઇવનિંગ મિટિંગ લઈ અને મોનિટરિંગ કરી રહ્યા છે। સ્કૂલમાં પણ અવેરનેસ પ્રોગ્રામોને બધું વગેરે કરી રહ્યા છે એવી માહિતી એમને આપી। આ આદેશ અત્યંત મહત્વના છે। આપને જણાવી દઈએ કે ઉત્તરાયણના તહેવાર દરમિયાન ઘાતક વસ્તુઓના ઉપયોગ સામે 2 દિવસ પહેલા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી, જેમાં ચાઇનીઝ દોરી, કાચ પાયેલા દોરા અને ચાઇનીઝ તુક્કલ સામેના પ્રતિબંધને કડકપણે અમલી કરાવવા અરજી કરવામાં આવી હતી। અરજીમાં હાઈકોર્ટના આદેશ અને સરકારના પોતાના પરિપત્રનું પાલન નહીં થતું હોવાની રજૂઆત કરાઈ હતી। ઘાતક દોરીઓ પર પ્રતિબંધ એટલા માટે જરૂરી છે કે અનેક લોકોના જીવ જઈ રહ્યા છે। ખાલી ગયા વર્ષે ઉત્તરાયણના દિવસની જ વાત કરવામાં આવે તો 108માં 2792 ઇમરજન્સી કોલ આવ્યા હતા। 66 લોકોના ગળા કપાયા હતા। અમદાવાદમાં 27 લોકોના ગળા કપાયા, જ્યારે વડોદરામાં 7, સુરતમાં 6, રાજકોટ ભાવનગરમાં 4 કેસ સામે આવ્યા હતા, જ્યારે 2023ની સરખામણીએ 2024માં 43% કેસનો વધારો થયો છે। દોરીના લીધે કુલ 3 લોકોના મોત નીપજ્યા છે। આ કિસ્સાઓ ગયા વર્ષે બન્યા હતા કે જ્યાં જોખમની માત્રા ખૂબ મોટી હતી અને આ વર્ષે આ સ્થિતિ ન સર્જાય તે જરૂરી છે।
જો કે ચાલુ વર્ષે પણ અનેક ઘટનાઓમાં લોકોના ગળા કપાયા છે. આ સ્થિતિની ગંભીરતાને જોતા જ હાઈકોર્ટે કાચ પાયેલા દોરા, ચાઇનીઝ દોરા અને નાયલોન દોરી પર પ્રતિબંધ મૂક્યો છે. હવે સરકારની જવાબદારી છે કે આ આદેશનું ગંભીરતાથી પાલન થાય. રોનક વર્મા, TV9 અમદાવાદ.